કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 થી 24 સપ્ટેમ્બર 2024 સુધી 7 દિવસનો ભાદરવી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાદરવી મેળાને લઈને વિજયા રિસોર્ટ ખાતે વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ। આ બેઠકમાં ગુજરાતભરના સંઘના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેમજ મેળા દરમિયાન ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે મંદિરના વહીવટદારે અને પ્રાંત અધિકારીએ મહત્વના સૂચનો રજૂ કર્યા। યાત્રિકોના રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સાથે જિલ્લા કલેક્ટરે પણ તમામ મુખ્ય માર્ગો અને માંગો સ્વીકારીને મેળો સુખ સંપન્ન રીતે પાર પડે તેવી બાંહેધરી આપી। सोळसो करता पण वधारे पगपाळा संघो आ ट्रस्ट साथे जोड़ायेला छे। आ पगपाळा संघोने महामेळा दरमियान कई कई बाबतोनुं ध्यान राखवुं होय तेनी माहिती आजे आपवामां आवी। साथे साथे तेमना जे पण प्रश्नो छे तेमनी जे रजूआतो छे ते पण आजे सांभळवामां आवी अने आगामी समयमां जिल्ला वहीवटीतंत्र द्वारा तथा अंबाजी ट्रस्ट द्वारा आ जे प्रश्नो छे एनुं सुखद समाधान आवे एवा पण प्रयत्नो करवामां आवशे। आज अंबाजी में श्री भादरवी पूनमिया संघ सेवा ट्रस्टना तमाम प्रतिनिधिश्रीओ ट्रस्टीओ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મીટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મીટિંગમાં થયેલ છે। સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર ભાઈ ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે। ભાદરવી પૂનમે માં જગદંબાના શિખરે ધજા ચડાવવાની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ કારણસર ખોટવાઈ ગઈ હતી તો આ શ્રદ્ધાના જે માં જગદંબાના શિખરે ધજા ચડાવવાની વાત છે એમાં સંઘોની ધજાઓ શિખરે ચડે એવી અમે ખાસ વિનંતી કરી છે। અને પદયાત્રા સંઘો જે વર્ષોથી આ મહામેળામાં પોતાની શ્રદ્ધા સાથે આવે છે અને પોતાના વાહનો ધર્મશાળાની અંદર પાર્ક કરી અને સંઘ પૂરો થયા પછી ઘરે જાય છે, છતાં પણ પ્રશાસન દ્વારા આ વાહનોમાં કાપ મૂકવામાં આવે છે અથવા તો પાર્કિંગમાં મુકાવી દેવામાં આવે છે, જેના કારણે યાત્રિકોને ભૂખા સૂવું પડે છે। આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટેનું મહત્વનું જે સૂચન હતું એ અમે કર્યું છે